શિક્ષણ સંસ્થાઓ છે એ ખાલી વિદ્યાર્થીઓને પુસ્તકીય જ્ઞાન આપે, એની જગ્યાએ સ્કિલ ડેવલપમેન્ટ માટે પણ તૈયાર કરે. એ મહર્ષિ ગુરુકુળમાં કઈ રીતે તૈયાર કરવામાં આવે છે? વિદ્યાર્થીઓને અમે માર્કેટિંગ યાર્ડમાં લઈને જઈએ, ત્યાં કેમ હરાજી થતી હોય, વેપારીઓ કઈ રીતના એનું હરાજીમાં એને બોલી બોલતા હોય, આ બધી માહિતી વિદ્યાર્થીઓ આમાં શીખે. વિદ્યાર્થીઓ જે પુસ્તકનું ગોખણપટ્ટીવાળું જે નોલેજ લેતા હતા એના બદલે ઘણું બધું પ્રેક્ટિકલ શીખે. તમે હળવદમાં સીબીએસસી સ્ટાર્ટ કર્યું, તમને ક્યાંક ચેલેન્જિંગ નહોતું લાગતું કે સીબીએસસીમાં વિદ્યાર્થીઓ એડમિશન અહીંયા થશે કે નહીં થાય? કોઈ સેક્ટર હોય એમાં તો આપણે નો એ પણ કમાવાનું હોય, નો મળે તો કાંઈ નહીં એમાં, પણ સંતોષ તો મળે, આપી શકશું ને, સંતોષ તો મળશે ને. મેં એવું સાંભળ્યું છે કે મહર્ષિ ગુરુકુળના લગભગ દરેક વિદ્યાર્થીના ઘરે સ્કૂલ દ્વારા વિઝિટ થાય, એક વખત ચા પીવા તો જવાય ને જવાય જ વર્ષમાં. બધી સંસ્થાઓમાં વાલી મિટિંગ થતી હોય, અમે એનાથી વિશેષ કરીએ છીએ. અમે કેમ્પસના તમામ વાલીઓના ઘરે વર્ષમાં એક વખત તો મિનિમમ, એ પછી નળિયા રહેતો હોય કે કડી રહેતો હોય કે બોટાદ રહેતો હોય વિદ્યાર્થી, તો અમે એક વખત તો એની ચા પીવા જઈએ. એજ્યુકેશન સંસ્થાઓ ત્યાં ઘણી બધી છે, તો હું શા માટે મહર્ષિ ગુરુકુળને જ પસંદ કરું? ચેલેન્જીસ વાળી મોમેન્ટ હોય કે આ પડકાર બહુ અઘરો હતો પણ પાર પડી ગયા. એન્યુઅલ ફંક્શન તેના 2 દિવસ પહેલાં એક અમારો વિદ્યાર્થી જે ઘરેથી નીકળો અને સ્કૂલે નહોતો પહોંચ્યો, તે દિવસે અમે એને ખૂબ ગોઈતો. ઝાલાવાડ વિસ્તારમાં શિક્ષણ જગતનું એક પ્રોમિનન્ટ નામ એટલે મહર્ષિ ગુરુકુળ. ઈસવીસન 2000માં જ્યારે એની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં અંદાજે 25,000થી પણ વધારે વિદ્યાર્થીઓનું ભાવિ ઘડવામાં જેનો મહત્વનો રોલ રહ્યો છે તે છે મહર્ષિ ગુરુકુળ. આમ તો એ શિક્ષણનું ધામ છે, પણ હું એને એમ કહું છું કે નાનું એવું ગામ છે, તે છે મહર્ષિ ગુરુકુળ. ભણતર અને જીવન ઘડતરની વાત આજે આપણે આ મહર્ષિ ગુરુકુળના ચેરમેન રજનીભાઈ સંઘાણી સાથે કરવી છે. બિયોન્ડ બાઉન્ડ્રીઝમાં વેલકમ છે રજનીભાઈ. થેન્ક યુ. કેમ છો? મજામાં સાહેબ? મજામાં. બહુ બધું સાંભળ્યું છે મહર્ષિ ગુરુકુળ વિશે અને તમારા વિશે, કારણ કે 25 વર્ષ પહેલાં જે એરિયામાં તમે સંસ્થાની શરૂઆત કરી, ધાર્યું હોત તો તમે કોઈક બીજા બિઝનેસમાં જઈ શક્યા હોત, પણ તમે એજ્યુકેશન ફિલ્ડ પસંદ કર્યું. શિક્ષણ છે એ કહે છે બહુ બધા લોકો કે શિક્ષણ એ બહુ મોટો બિઝનેસ છે, પણ એ બિઝનેસની સાથે બહુ મોટી જવાબદારી છે, બહુ મોટો સેવા યજ્ઞ છે. જાતને જ્યારે સ્વાહા કરી દેવાની તૈયારી હોય ને તો જ આ સેવા યજ્ઞનો આરંભ કરી શકાય. તમારી પાસેથી મારે એ સમજવું છે, આજે વટવૃક્ષ બનીને જે મહર્ષિ ગુરુકુળ લોકો જોઈ રહ્યા છે એની શરૂઆત કેવી રીતે થઈ, આનો વિચાર કેવી રીતે આવ્યો તમને? સરસ જેતુભાઈ. આમ જોઈએ તો હું પણ એક શિક્ષકનો દીકરો છું. હું પણ શિક્ષકનો દીકરો છું. હા, મારા ફાધર એક પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે ખૂબ સારી કામગીરી બજાવી અને નિવૃત્ત થયા છે. મારું હળવદ છોટા કાશી એટલે હળવદ એટલે બ્રાહ્મણોની નગરી. હળવદથી 5 કિલોમીટર દૂર મારું નેટિવ, મારું વતન, મારું નવા ઘનશ્યામગઢ આવેલું. મારા ફાધરનો અભ્યાસ ઘનશ્યામગઢ રહી અને થયો. અમારે ત્યાં અમારા ગામમાં 4 ધોરણ સુધીની વ્યવસ્થા હતી. પછી મારા ફાધર સાયકલ લઈ અને હળવદ અભ્યાસ માટે આવતા હતા. ત્યાર પછી તેનું 10 ધોરણ સુધીનું ત્યાં અભ્યાસ થયો અને પછી આગળ ભણ્યા. એટલે એની કલ્પના હતી કે આપણે હળવદમાં કંઈક કરવું છે, શિક્ષણમાં કંઈક કરવું છે. તો એનું સપનું પૂરું કરવા માટે અમે શિક્ષણમાં આવ્યા અને હળવદમાં અમે આ સંસ્થાની શરૂઆત કરી. વાહ! એટલે પિતાનું સપનું, પણ તમે જે સંસ્થાની શરૂઆત કરીને ત્યાં જે ભૂલકાઓ એડમિશન લેવા માટે આવતા હોય જુનિયર કેજીમાં, એમનાય પિતાઓનું સપનું હોય કે એમનો બાળક કંઈક બને, એ એમને એમના ભવિષ્યનું દોર તમારા હાથમાં આપતા હોય, અને જેણે ત્યાં એડમિશન લીધું છે એ વિદ્યાર્થીઓના બહુ બધા સપનાઓ તમારી સાથે જોડાયેલા હોય, એટલે સહજ છે તમારી જવાબદારી વધી જાય. સીધું પૂછવું છે તમને સાહેબ કે હું ધારો કે કોઈ કંઈક સંતાનનો વાલી હોઉં,
હળવદમાં રહેતો હોઉં તો મારી પાસે બીજા પણ ઓપ્શન્સ છે જ. એજ્યુકેશન સંસ્થાઓ ત્યાં ઘણી બધી છે. તો હું શા માટે મહર્ષિ ગુરુકુળને જ પસંદ કરું? મહર્ષિ ગુરુકુલ આમ જોઈને તો એક અમે એને સ્વીકારેલી વાત છે, તમને કહું અંદરથી હૃદયથી, તો અમે એને માતૃ સ્વરૂપ તરીકે સ્વીકાર્યું. મહર્ષિ ગુરુકુલની ધરતીને અમે દિલથી હૃદયથી નમસ્કાર કરીએ છીએ. એટલે જ્યારે ભાવ અને પ્રેમથી કોઈ વાત સાથે જોડાયેલા હોય તો એમાં કોઈ નીતિ નિયમો આવતા નથી, હૃદયથી કામ થતું હોય. વિદ્યાર્થીને સેન્ટરમાં રાખીને, માત્ર વિદ્યાર્થીને જ સેન્ટરમાં રાખીને અમે આ સંસ્થા ચલાવી. ઓકે. મહર્ષિ ગુરુકુલમાં 2-3 બાબતો છે, હું તમને કહું તો કે 25 વીઘા જેટલી જગ્યામાં એક વોલ, કેમ્પસ વોલ અને એનો ગેટ હોય, એમાં ભણવાની રહેવાની તમામ વ્યવસ્થા એક જ કેમ્પસમાં હોય, તો ઘણા બધા વાલીઓને આવી એક વાત શોધતા હોય છે. બીજું કે બોર્ડના છોકરાઓ હોય તો એને ખૂબ મહેનત કરીને પરિણામ લાવવું જોઈએ. તો અત્યારે જે પરિણામ કોઈ પણ આગળ જતાં એડમિશન માટે જે પરિણામ જરૂરી છે એના માટે આપણે બાળકોને ખૂબ સારી મહેનત કરાવીએ છીએ. અમારી જે ટીમ છે એ બાળકો પાસે પૂરો દિવસ અને અડધી રાત્રિ કામ કરાવે છે. બાળક પોતાની જાતે રૂમ રીડિંગ કરે, સૂતા સૂતા વાંચે, ગમે ત્યારે સૂઈ જાય, આવી ઘટનાઓ બનતી હોય કે અંદર પોતાના મિત્ર સાથે વાતો કરે અને સમય બગાડે. તો અમે પૂરો દિવસ અને જમીને પણ રાત્રે પાછા સ્કૂલે વિદ્યાર્થીઓને બોલાવીએ. રાત્રે 11 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધી પોતાની જાતે છોકરાઓ શિક્ષકોની દેખરેખ નીચે બોર્ડના વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરતા હોય. એટલે અમે 13-14 કલાક તો છોકરાઓ, બોર્ડના વિદ્યાર્થીઓ 13-14 કલાક તો બેન્ચીસ ઉપર બેસીને મહેનત કરે છે. તો સાહેબ, આ તો વિદ્યાર્થીઓની મહેનતની સાથે સાથે તમારી ટીમની સોલિડ મહેનતની જરૂર પડતી હોય ને આમાં તો? સાહેબ, અમારું અત્યારે 250 જેટલા શિક્ષકો શૈક્ષણિક કામ કરી રહ્યા છે અને બધા ડેડિકેટ. બહુ અમે અમારી ટીમથી ખૂબ ખુશ છીએ. અમારો સ્ટાફ પણ એવો છે કે પોતાની જવાબદારીમાં પૂરેપૂરો ક્યાંય ઘટે નહીં. મને એક સમજવું છે કે તમે ચાલુ કર્યું ત્યારે તો કદાચ નાની શરૂઆત થઈ હશે અને આજે 25 વર્ષ પછી એક બહુ જ વિશાળ વટવૃક્ષ બની ગઈ છે આ સંસ્થા. આ જર્ની તમારી આસાન નહીં રહી હોય સાહેબ. કેવી રીતે આ જર્ની વિશે થોડુંક જણાવો ને. જીતુભાઈ, બહુ આ એ દિવસોને યાદ કરી અને બહુ અંદરથી ફિલિંગ આવે છે કે જોરદાર કામ હતું તે. અમારું નાનકડું ગામ હળવદ, એમાં ફી ભરી અને ભણવાનું હોય એ પણ નવી વાત હતી. અચ્છા. અમે 2000ની સાલમાં અમારું વિદ્યાતીર્થ એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના કરી. 18/5/2000 એમનું રજિસ્ટ્રેશન થયું અને અમે શરૂઆત કરી તો અમે બાલ મંદિર સેક્શન અને 1 થી 7 ધોરણ ચાલુ કર્યું. 105 વિદ્યાર્થીઓ પહેલા વર્ષે અમે એનરોલ થયા હતા. ઓકે. અને એ જૂનું મકાન હતું, ભાડે રાખ્યું હતું અને છોકરાઓ ત્યાં આવતા હતા. અમે 80 રૂપિયા પર મહિનાની ફીસ રાખી હતી. પર સ્ટુડન્ટ 80 રૂપિયા? 80 રૂપિયા. અને વાલી દર મહિને 80 રૂપિયા ભરવા આવે. એવું નહીં કે એક સાથે 3 મહિનાની ભરી જાય, 6 મહિના. એટલે પ્રીમાં ભરવાની એવું નહીં, પછી ભરવા આવે? હા, મહિનો પૂરો થાય એટલે 80 રૂપિયા ભરવા આવે. અમે એને કંઈક તમારું કોઈના 2 મહિના ભેગા થઈ જાય, કોઈના 3 મહિના થઈ જાય, આવું પણ બને. એટલે ખૂબ સ્ટ્રગલવાળી અને આનંદવાળી વાત હતી કે આવી શરૂઆત હતી કે જૂનું મકાન અને આ બધી એક માહોલ જબરજસ્ત હતો. ત્યાર પછી આ કુદરતની અમારા વિસ્તારથી જે કંઈ તકલીફો થઈ અને જબરજસ્ત એક મહાન વિનાશક ભૂકંપ આવ્યો અને એ મકાન અમારું ત્યારે 2000ની સાલમાં 26 જાન્યુઆરી 2001ના દિવસે મકાન પડી ગયું. અમારા બાળકો ધ્વજવંદન માટે ગ્રાઉન્ડમાં હતા અને આ મકાન પડી ગયું. એટલે ખૂબ મોટી જાનહાનિ ટળી હતી. ત્યાર પછી 2-3 મહિના ટેન્ટમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ થયો અને પછીના વર્ષે અમે નવું મકાન બનાવ્યું. એ સ્કૂલનું નામ હતું નવનિર્માણ વિદ્યાલય. એ અમારી પહેલી સંસ્થા. વાહ. ત્યારે તો નવું નિર્માણ કરવું જ પડ્યું હતું. અને અત્યારે પણ ગામમાં હળવદના મધ્યમાં નવનિર્માણ વિદ્યાલય ખૂબ સારી રીતે ચાલી રહી છે.
તો સાહેબ નવનિર્માણની શરૂઆત થઈ અને એના પછી આ ધીમે ધીમે બધું એડ ઓન કરતા ગયા. નવું અંદર એડ ઓન કરવાનું રીઝન શું કે ભાઈ ઓકે હવે આટલા ધોરણ બીજા ધોરણ વધારીએ? આમ અમે બિઝનેસ નથી કરતા, અમે હૃદયથી કામ કરીએ છીએ. એટલે જે વાત છે એ તમને ઓપન કરું તો અમે કોઈ એવું મોટું પ્લાનિંગ કરેલું નહોતું. અમે આવું કરશું તેવું કરશું. જેમ ગામની જરૂરિયાત ઊભી થઈ, આપણને ગામના લોકોએ કંઈ ના કંઈ સજેશન આપ્યા કે તમે આવું કરો, એ પ્રમાણે અમે આગળ ચાલ્યા. 2004-05ની સાલમાં અમને એવું જે દૂરના ગામડાઓ હતા એનું કહેવાનું થતું હતું વાલીઓની કે તમે હોસ્ટેલ ચાલુ કરો ને તો અમારા બાળકોને ક્યાં મોકલવા? નહીં આમાં બસની વ્યવસ્થા તો છે નહીં. તો અમે 2004-05ની સાલમાં એક ગુરુકુલની કલ્પના સાથે એક હોસ્ટેલ ચાલુ કરી. અમારી એવી કલ્પના હતી કે ઋષિકુળ જ્યારે આગળના જે ગુરુકુલો હતા એમાં જે કલ્પનાથી વિદ્યાર્થીઓને રાખતા હતા એ રીતે આપણે અહીંયા હોસ્ટેલમાં રાખવા. બાકી અભ્યાસ માટે નવનિર્માણમાં બાળકો બસથી જતા હતા. તો એ જે રાખવાની ઓલી હતી ને હૃદયથી હતી, બાળકોમાં કેવો પ્રકારે આપણે સિંચન કરવું જોઈએ અભ્યાસની સાથે. તો ખુલ્લા હૃદયે એકદમ સાહેબ તમને કહું જીતુભાઈ, 1 મહિનાની 1000 રૂપિયા ફી, 12 મહિનાની 1 વર્ષની 12000 રૂપિયા ફી અમે રાખી હતી. એમાં જમવાનું, ટ્યુશન, ભણવાનું, કપડાં ધોવાના, ઇસ્ત્રી કરવાનું તમામ ફીઝ આવી ગઈ. શું વાત! આવી અમે 2004-05માં શરૂઆત કરી હતી, જે અત્યારે ખૂબ મોટું વિશાળ ઘણા બધા અલગ અલગ ડિવિઝનો મહર્ષિ ગુરુ. હવે તો એક જ કેમ્પસમાં બધી વસ્તુ આવી ગઈ છે. તો ડિવિઝન વાઇઝ આપણે જો જોઈએ તો જુનિયર કેજીથી સ્ટાર્ટ થાય, કેજીથી પીજી સુધીનું તમામ શિક્ષણ ચાલે. કેજીથી પીજી સુધીની બધી જ વ્યવસ્થા ત્યાં જ મળી રહે. એટલે અલગ અલગ ફેવરમાં આમ જોઈએ ને તો પ્રી પ્રાઇમરી સેક્શન ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ દરેક બંને અલગ અલગ સેપરેટ ચાલે છે. પછી 1 to 7 હોય અલગ ચાલે છે, માધ્યમિક અલગથી ચાલે છે. 11-12 છે, સમજો કે કોમર્સ છે તો 11-12 કોમર્સ તો માત્ર કોમર્સ જ હોય, તેમાં બીજા કોઈ વિદ્યાર્થીઓ ન હોય. સાયન્સ તો એ ડિપાર્ટમેન્ટમાં ખાલી સાયન્સ જ હોય 11-12. પછી અલગ અલગ કોલેજો ચાલે છે, બીકોમ, BCA, BSc, PGDCA, BEd. માસ્ટર ડિગ્રીમાં પણ ઘણા અલગ અલગ સબ્જેક્ટ ઉપર અભ્યાસક્રમ ચાલુ રહ્યા છે. CBSE સ્કૂલ છે, કેમ્પસમાં NCC ચાલે છે. ઓકે, અલગ અલગ આવે તો ડિપાર્ટમેન્ટ. તો હળવદ અને એની આજુબાજુના ગામના જે વાલીઓ હોય એમને પોતાના સંતાનના અભ્યાસની કોઈ ચિંતા નહીં. અમે એની છે ને ઘણી બધી ચિંતા અને ચર્ચાઓ કરતા હોય કે સમજો કોલેજ લેવલે જોઈએ તો એક બાળક છે 12મું પાસ પૂરું કર્યું, ત્યાર પછી એને BCA કરવા જવું છે, BSc કરવા માટે જવું છે, તો ક્યાં મૂકવું હોય બાળકને? તો જવું પડે કાં રાજકોટ કાં અમદાવાદ. તો ઘણું બધું ખર્ચાળ પણ થતું હોય. ખર્ચાળ અને સાહેબ બીજો એક જે સૌથી મોટો પ્રોબ્લેમ આવે છે ને, હું બેઝિકલી લીંબડીનો છું. હવે જ્યારે આપણે ગામડાના એક માહોલમાં રહ્યા હોય ને ત્યાંથી શહેરમાં આવવાનું થાય, હું ત્યાંથી અમદાવાદ ભણવા માટે આવ્યો. લઘુતા ગ્રંથિ આવે, તમારી આસપાસના જે વિદ્યાર્થીઓ છે ને એ લોકોની રહેન સહેન, એ જે રીતે બોલે, હું બોલતો તો મારી અંદર એક ઝાલાવાડનો ટોન સહજ આવે છે. એ લોકોની બોલચાલ જુદી હોય એટલે વિદ્યાર્થીઓની અંદર એ ભાવ પણ આવે કે યાર હું ન બોલું, અથવા હું અમુક દિવસ સાહેબ મેં ક્યારેય, આ તો આજે પહેલી વખત ચર્ચા કરી રહ્યો છું, મેં ઘરે કદાચ કીધું નથી પપ્પાને ક્યારે, મેં અમુક દિવસ સ્કીપ કર્યા છે કે હું કોલેજ નહોતો જતો. બરાબર. કે મને એવું થતું હતું કે હું આ લોકો સાથે એડજસ્ટ નહીં થઈ શકું. હાલાકી મને બહુ સારી એજ્યુકેશન સંસ્થામાં મારા પપ્પાએ એડમિશન લઈ આપ્યું હતું. તો એ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન મને એવું લાગે છે કે તમે જો એક જ સંસ્થામાં આ બધી જ બ્રાન્ચ આપતા હોય તો ત્યાં મળી શકે. એટલે તમારે ત્યાં આફ્ટર 12th કયા એજ્યુકેશનલ કોર્સિસ છે? BCom, BCA, BSc, BEd, PGDCA, MSc IT, MSc Chemistry, MSc Microbiology, MSc Mathematics. વાહ, આ બધા અભ્યાસક્રમો ચાલે. ઓલમોસ્ટ બધી જ વસ્તુઓ આવી છે. સાહેબ અત્યારે એક એ પણ ચાલી રહ્યું છે, નવી શિક્ષણ પોલિસી આવી ગઈ છે ત્યારથી, કે શિક્ષણ સંસ્થાઓ છે એ ખાલી વિદ્યાર્થીઓને પુસ્તકીય જ્ઞાન આપે, એની જગ્યાએ સ્કિલ ડેવલપમેન્ટ માટે પણ તૈયાર કરે. એ મહર્ષિ ગુરુકુળમાં કઈ રીતે તૈયાર કરવામાં આવે છે? સાહેબ આમ
આમ ગર્વથી કહીએ અથવા તો અંદરની આપણી ફરજને ધ્યાનમાં લઈને કહીએ તો 2020ની સાલમાં નવી શિક્ષણ નીતિ આવી. હમ અમે 2021ની સાલથી જ થોડું ઘણું ડિસ્કસ ને ચર્ચા અને માહિતી લઈ અને 21ની સાલથી જ અમે શરૂઆત કરી દીધી હતી અમારા શિક્ષકોને તૈયાર કરવાની. નવી શિક્ષણ પદ્ધતિ નવી શિક્ષણ પદ્ધતિ પ્રમાણે શિક્ષકોનું ડેવલપમેન્ટ કેમ થાય, એના ટ્રેનિંગ સેશન કેમ થાય, ઓકે શરૂઆત અમે 21થી જ કરી દીધી. અત્યારે અમે ધીરે ધીરે અપ થઈ પ્રાઇમરી સેક્શનમાં તો બહુ સારું, માધ્યમિકમાં પણ આગળ વધીને 12 સુધી ધીરે ધીરે અમે એમાં દાખલ થઈ ગયા. કોલેજ લેવલે પણ એનઈપી નવી દાખલ થઈ ગઈ. એટલે ગામ કરે, સરકાર કરે, આ બધું તો કરતા જ હોય, પણ અમે થોડા એડવાન્સ ચાલી અને આની ખૂબ સારી તૈયારી કરીએ છીએ નવી શિક્ષણ નીતિની. થોડુંક પ્લસ વાત કરું તમને, આપણી સરકાર અત્યારે નવી શિક્ષણ નીતિ કેમ જલ્દી દાખલ થાય એના ઘણા બધા પ્રયત્નો કરે. તમે સરકારશ્રીને પણ જણાવ્યું છે લેખિતમાં રૂબરૂ જઈને કે અમને કંઈક કામ આપો, નવી શિક્ષણ નીતિ પ્રમાણે અમારું કેમ્પસ કાંઈ પણ કામ કરવા માટે તૈયાર છે, અમારે શું કરવું જોઈએ અમને દ્યો, અમે આ રીતના આટલું આવા સેક્ટરમાં અમે નવી શિક્ષણ નીતિમાં આગળ ચાલ્યા છીએ. અત્યારના વાતાવરણ પ્રમાણે અત્યારની સરકાર ઘણા બધા દેશ માટે, સ્વાભિમાન માટે, દેશના રક્ષણ માટે અને એના સ્વાભિમાનની વાત કરીએ તો આમ અલગ અલગ બાબતો ઘણું કામ થતું હોય. તો અમે શિક્ષણમાં છીએ તો અમે શું દેશને કામ લાગીએ, અમારી ટીમ કે અમારું મહર્ષિ ગુરુકુલ દેશ માટે શું કામ કરીએ કે તો આ શિક્ષણ નીતિ એનઈપી 2021-20થી આ વાત એવી છે, અલગ અલગ પ્રકારે બધા પોતાનું કાંઈ ના કાંઈ સમાજને દેવા ઈચ્છતા હોય. તો અમે ગુજરાત સરકારને, મુખ્યમંત્રીને, શિક્ષણ મંત્રીને અને દિલ્હી જઈ અને એજ્યુકેશન મિનિસ્ટરને પણ મળી આવ્યા કે અમારે એનઈપીમાં કામ કરવું છે, બરાબર, અમને કામ દ્યો. એક વખત એનઈપી બાબતે અમને અમારા ખર્ચે, અમારે કાંઈ પણ ગ્રાન્ટ નથી જોતી, અમારા ખર્ચે કામ કરવું છે. તો દેશનો આટલો બધો એનું યુવાધન બદલતું હોય, દેશનો આટલો નયા ભારતની એક કલ્પના આવી છે કે 2047માં 100 વર્ષ થાય છે તો વિકસિત ભારત બનાવવું છે. તો એમાં અમે શિક્ષણમાં છીએ તો અમારો એમાં રોલ શું, તો એના માટે શિક્ષણ નીતિ કેમ મજબૂતાઈથી ભારતમાં પ્રસ્થાપિત થાય એના માટે અમારે કામ કરવું છે. તો એવું અમારી ટીમ અત્યારે એવું કામ કરી રહી છે. તમે તમારી ટીમ સાથે એ વસ્તુના કાર્યમાં જોડાઈ ગયા છો. બદલાવ શું જોઈ રહ્યા છો? શું બદલાવ એનાથી વિદ્યાર્થીઓની લાઈફસ્ટાઈલ પર આવે? 100% પ્રેક્ટિકલ થાય. વિદ્યાર્થીઓ જે પુસ્તકનું ગોખણપટ્ટીવાળું જે નોલેજ લેતા હતા એના બદલે ઘણું બધું પ્રેક્ટિકલ શીખે. અમે ઘણા બધા પ્રોજેક્ટો ચાલુ કર્યા. બાળકોને વેપાર કેમ થાય, શિક્ષણમાં આમ કેમ થાય, મતલબ અલગ અલગ પ્રકારે સ્કિલ ડેવલપ કેમ થાય એના માટે ઘણા બધા નાના નાના બાળકોમાંથી આમ ચાલુ કરીને ઉપર સુધી અમે ખૂબ સારી રીતે આમાં અંદર દાખલ થયા છીએ. હું તમને કહું, ધારો કે દાખલા તરીકે જોઈએ તો કોમર્સ છે, તો કોમર્સના વિદ્યાર્થીઓ માટે અમે એક સેન્ટર ચાલુ કર્યું, સેન્ટર ફોર કોમર્સ એક્સેલન્સ. ઓકે. તો એની અંદર અલગ અલગ પ્રકારની અમે 18 સ્કિલ નક્કી કરી કે વિદ્યાર્થીઓ ભણવાની સાથે સાથે શું શીખે. તો સમજો કે અમારા વિસ્તારમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ખેડૂતના દીકરાઓ હોય, ખેડૂત પુત્ર. તો એની જણસીનું ઉત્પાદન આવે તો એને પછી વેચવાની હોય, બજારમાં જાય, માર્કેટિંગ યાર્ડમાં જાય, બરાબર. તો વિદ્યાર્થીઓને અમે બંનેને, દીકરા દીકરીઓને માર્કેટિંગ યાર્ડમાં લઈને જઈ. અચ્છા. ત્યાં કેમ હરાજી થતી હોય, કેમ કઈ રીતના અહીંયાથી ભાવ નક્કી થતા હોય, વેપારીઓ કઈ રીતના એનું હરાજીમાં એને બોલી બોલતા હોય, પછી એને બેસાડી એને એકચ્યુઅલમાં શું એના પારા છે, સરકારે આ સહકાર વિભાગને કઈ રીતના ઉપર લઈ જાય, આ બધી માહિતી વિદ્યાર્થીઓ આમાં શીખે પ્રેક્ટિકલ ત્યાં જઈને. એ ઘરે જઈને એના પપ્પાને કહે તમારે આજ કપાસ વેચવા જવાનું, પપ્પા હું આવું, મને ખબર છે આમાં આવું થાય, આમાં વેપારી હોય, આમાં કમિશન એજન્ટ હોય, આમાં આ રીતના બોરી બોલાતી હોય, આ બાળકો શીખીને જાય. આ રીતના અલગ અલગ ઘણી બધી બાબતોમાં છોકરોને પ્રોજેક્ટ માટે મોકલી, કોઈ ફેક્ટરીમાં મોકલી, બેંકે મોકલી. 3 દિવસની રજા હોય તો બેંકના તમામ વહીવટો હોય આપણે એને આપતા હોય કે આ ફીસ મતલબ જમા કરવાની પહોંચ, ઉપાડવાની પહોંચ, આ ચેકમાંથી ડીડી બનાવવાની પહોંચ, એ બધી વસ્તુઓ વિદ્યાર્થીઓ જાય, એ વ્યવહાર કરે અને એ પ્રોજેક્ટ બનાવીને જમા કરાવે.
આ બધી પ્રેક્ટિકલ વાતો હોય. તો નવી શિક્ષણ નીતિ આ કહે છે એમ ખાલી શીખી જાય થિયરી એમ નહીં, પણ પ્રેક્ટિકલ કેમ છે. ભણતરની સાથે સાથે ગણતર પણ એમાં એટલું જ આવેલું છે. તો બહુ સારી પ્રેક્ટિસ એ વસ્તુ છે. મને એક સવાલ, હું હોસ્ટેલમાં રહ્યો છું એટલે મને ખબર છે કે અમે હોસ્ટેલમાં તોફાન બહુ કરતા. કારણ કે એ એજ છે ને, હવે ખબર પડે છે કે આ અમુક વસ્તુ ન કરાય, પણ એ એજમાં વિદ્યાર્થીઓ તોફાની સખત હોય. સાહેબ, તમે હોસ્ટેલ ચાલુ કરી છે, સ્કૂલ ચલાવો છો, અને એમાં કો એજ્યુકેશન શરૂ છે. કો એજ્યુકેશન એટલે એક શિક્ષણના જે સંચાલક હોય, શિક્ષણ સંસ્થાના, એમના માટે બહુ મોટી જવાબદારી હોય. તમે આ જવાબદારીને કેવી રીતે સુપેરે પાર પાડો છો? અત્યારના સોશિયલ મીડિયાના યુગમાં તમે જે કહો એ જવાબદારી ખૂબ મોટી જવાબદારી છે. કો એજ્યુકેશનમાં વાલીઓ સંસ્થા ઉપર જે ભરોસો મૂકે, ખાસ કરીને તો દીકરીઓના પપ્પા મમ્મી, આ મોટી જવાબદારી છે કે આપણા ઉપર એને જે ભરોસો મૂકીને આપણને દીકરી હોસ્ટેલમાં રહેતી હોય કે અપડાઉન કરતી હોય, આપણને સોંપી, તો આપણે કઈ કાળજીથી શું એનું ધ્યાન રાખી અને આપણે એને અભ્યાસ કરાવવાનો સારામાં સારું પરિણામ લાવવાનું. કોઈ પણ પ્રકારે માનસિક રીતે આમ તેમ ભટકે નહીં, એની આપણે કાળજી કરવાની. એટલે આ ખૂબ મોટી જવાબદારી છે. જનરલી આમ જોઈને જનરલી બધી સંસ્થાઓમાં 80-20નો કે 75-25નો રેશિયો હોય ગર્લ્સ અને બોયઝની સંખ્યામાં, સ્ટ્રેન્થમાં. 100 વિદ્યાર્થી ભણતા હોય તો 20 કે 25 દીકરીઓ હોય, 80 બોયઝ હોય. તો અમે એટલા ખુશ નસીબ છીએ કે આ રેશિયો અમારે 40-60 કે 45-55નો હોય છે. એટલી દીકરીઓ અમારે ત્યાં અભ્યાસ માટે વાલીઓ એટલો ભરોસો મૂકે. અમારે ત્યાં એક પણ કમ્પ્લેન દીકરીને આવે કે મને આમ, એટલે એની સોલ્યુશન માટે અડધો કલાકે બગાડતા ન હોય, તરત જ સોલ્યુશન થતું હોય. કેમ્પસની વ્યવસ્થા પણ એવી છે કે એક જ કેમ્પસમાં બંને ગર્લ્સ અને બોયઝ બંને હોસ્ટેલ ચલાવવી આ બહુ અઘરી વાત. કો એજ્યુકેશનમાં સ્કૂલ બરાબર છે, હાલો એ પણ અઘરું છે, તેમ છતાં આ તો હોસ્ટેલ ચલાવવી. એટલે એટલી બધી સરસ ભગવાનની દયાથી મેથડ જીતુભાઈ ગોઠવાઈ ગઈ છે, બહુ સરસ. એમ અમને આનંદ થાય કે છોકરાઓ ગ્રાઉન્ડમાં રમતા હોય અને અહીંયાથી દીકરીઓ પસાર થાય એટલે છોકરા ઊભા રહી જાય. અહીંયાથી પસાર ન થાય ત્યાં સુધી એની ગેમ ઊભી રહી જાય. એટલે એકદમ જે પણ મેથડ, જ્યાં છોકરાઓ રિસેસમાં જતા હોય બોયઝ, ત્યાં ગર્લ્સ ક્યારેય ન જાય. જ્યાં ગર્લ્સ રિસેસમાં જતી હોય ત્યાં બોયઝ ન હોય. એટલે બહુ સારી રીતે એકદમ માનસિક રીતે પણ એવું સ્વીકારાઈ ગયું છે કે આમ. અને વાલીઓને પણ એવો ભરોસો બેઠો છે કે ના, ડિસિપ્લિન, સેફટીની બાબત તો દીકરીઓના પપ્પાને એમ થાય કે ના, મહર્ષિ ગુરુકુલમાં જ મૂકવી જોઈએ. ભરોસો એનો અમે જીતી ચૂક્યા. તમારા પર ભરોસો હોય એટલે ઘરે નિરાતે ઊંઘી શકતા હોય, પણ એમનો ભરોસો જીતવા માટે તમે રાતોની રાત જાગ્યા હશો આ સિસ્ટમ ડેવલપ કરવા માટે. આમ જોઈને જીતુભાઈ, અમે મારી સાથે જે મારા મિત્રો છે, સંચાલકો અને પ્રિન્સિપાલ ને બધા, સમજો અમે 2 દાયકા સુધી, મારી વાત કરું તો અમારું ઘર અને મહર્ષિ ગુરુકુલ, હું અને મારી ટીમ કાં ઘરે હોય કાં ગુરુકુલ હોય, બીજું સરનામું જ ન હોય. કોઈ પણ જગ્યાએ બેઠક નહીં, પાનના ગલે અહીંયા ત્યાં ઓફિસે, કોઈ જગ્યાએ નહીં. ઘરે ઉઠીને ગુરુકુલ, રાત્રે ગુરુકુલ જઈને જમીન પાછું ગુરુકુલ રાતના. એટલે 2 દાયકા તો ખૂબ સંવર્ધનમાં સમય પસાર કર્યો, ખૂબ સંવર્ધન કર્યું છે, અને એ ઈચ્છાથી કર્યું છે અને દિલથી કર્યું છે, અને બિઝનેસ ભાવથી નથી કર્યું. જે પણ પૈસા આમાંથી અંતે તો એ આ હોય ને, અર્થ ઉત્પાદન જ ઓલું હોય, જરૂરી હોય બધી રીતે. પણ અમે એને હે ને વધાઈ આપણા એવું કરી અને વિદ્યાર્થીને સેન્ટરમાં રાખી અને એની સુવિધા, માસની સુવિધા કેમ આપણે આપી શકીએ, માસને વ્યવસ્થિત વ્યવસ્થા કઈ રીતે આપી શકીએ, એના માટે ખૂબ કેર કરી, કાળજી કરી. એટલે અમે બધા આર્થિક રીતે તો બધા મિડલ લેવલના જ એવા ફેમિલીમાંથી જ છીએ, પણ મજા કરી છે, દિલથી મજા કરી છે અને કામ કર્યું છે. અત્યારે હળવદમાં 10-12 સંસ્થાઓ એવી છે કે હોસ્ટેલ અને સ્કૂલના બધું ચલાવતી હોય. એક હબ બન્યું છે હળવદ, એજ્યુકેશનલ હબ.
ધારો કે કોઈ પણ જિલ્લામાંથી અહીંયા વાલી એડમિશન માટે આવે તો સમજો ગુરુકુળમાં આવે છે તો ગુરુકુળમાં એક ઓછામાં ઓછી જગ્યાઓ હોય જે બોર્ડના છોકરાઓ પાસ આઉટ થાય એવી 100-150 જગ્યા ખાલી થતી હોય દર વર્ષે તો એમાં એને એડમિશન મળતું હોય પછી ન મળે તો એનો લાભ બીજી બધી ઘણી સંસ્થાઓને પણ મળતો હોય કે આમ ધક્કો લાગે પછી. અને આપણું આમ હોસ્ટેલનું કવરેજ જોઈએ ને તો ઘણા બધા જિલ્લાનું છે. ઓકે. આપણી હોસ્ટેલમાં એટલે ઝાલાવાડના જ વિદ્યાર્થીઓ હોય એવું નહીં? ના, એવું નથી. ઝાલાવાડની શૈક્ષણિક સંસ્થા છે બરાબર, પણ આમ સમજો ને તો કચ્છની બોર્ડર ખાવડા નલિયાથી વિદ્યાર્થીઓ અહીંયા છે, મુંદ્રા માંડવી, દ્વારકાધીશના દર્શન કરીને કે ને ખંભાળિયા દ્વારકાના છોકરાઓ છે, જામનગર જિલ્લાના છે, બોટાદના છે, રાજકોટ જિલ્લાના છે, આમ જોઈએ તો કડી સુધીના વિદ્યાર્થીઓ. અચ્છા, ઉત્તર ગુજરાતથી પણ ત્યાં આવે? હા. તો હોસ્ટેલનું કવરેજ આપણું બહુ સારું છે અને આમ સંતોષકારક હોસ્ટેલના છોકરાઓનું સંવર્ધન પણ કરતા હોય છે. સાહેબ, એક મોટે ભાગે વાલીઓમાં એક એવી માન્યતા હોય કે ભાઈ જીએસસીબી માટે આપણો એરિયા ઓકે, સીબીએસસી જ્યારે એમને ભણાવવું હોય ને તો એમને આપણે મોટા શહેર તરફ લઈ જઈએ. તમે હળવદમાં સીબીએસસી સ્ટાર્ટ કર્યું તો એ તમને ક્યાંક ચેલેન્જિંગ નહોતું લાગતું કે સીબીએસસીમાં વિદ્યાર્થીઓ એડમિશન અહીંયા થશે કે નહીં થાય એ બધી વસ્તુ? જીતુભાઈ, આ એક એવી ઘટના છે, તમે બહુ સરસ વાત કરી. હળવદમાં સીબીએસઈ સ્કૂલ ચલાવવી એટલે ટફ જ છે, બહુ ટફ કહેવાય. કારણ કે ખેડૂત વિસ્તાર છે. અમારે ત્યાં કોઈ એવો બિઝનેસ કે કોઈ મોટી ફેક્ટરીઓ ને એવું કોઈ અમારા તાલુકામાં છે નહીં. તો ખેડૂતના દીકરાઓ હોય ઘરેથી પાછળથી એને ઘરે જઈ અને એવું વાતાવરણ ન મળે, પાછળથી અભ્યાસ કરવામાં હોમવર્ક કરવામાં પણ તકલીફ પડે, આવું બધું હોય. પણ એકદમ હકીકત તમને કહું તો અમારે ત્યાં માર્કેટિંગ યાર્ડ બહુ સરસ ચાલે છે, બહુ પ્લસ પોઈન્ટ હળવદનો. બીજું તો નર્મદા મૈયાની ખૂબ સારી મહેર છે કે 3 કેનાલો હળવદમાંથી પસાર થઈ છે, એટલે 90% જમીન હળવદની પિયતમાં છે, પાણીવાળી છે. ખૂબ સારું બાગાયત સાથે પણ ખૂબ સારું ઉત્પાદન ખેડૂતો લે છે. એના હિસાબે ઘણી બધી બેન્કો હળવદમાં છે, 4 લાઇન પસાર થયો છે, તો ઘણી બધી કંપનીઓના કર્મચારીઓ પણ હળવદમાં રહે છે. સારું આર્થિક રીતે વેપારીઓ પણ સારા સદ્ધર છે. તો ગામમાંથી એવા બધા સૂચનો એવી રીતના માહિતી મળવા આવે, ફોન કરીને કહીએ કે સાહેબ હવે તમારે સીબીએસઈ સ્કૂલ ચાલુ કરવી પડે, અમારા બાળકોને ક્યાં મૂકવા, આવડા નાના છોકરાઓને ક્યાં રહેવા જવું, અહીંથી બીજે માઇગ્રેટ થવું, બહારના લોકો અહીંયા આવતા હોય તો એ લોકો હિન્દી ભાષી હોય, જેને કોઈ પણ રાજ્યમાં બદલી થતી હોય તો એને ક્યાં ભણાવવા. આવું બધું જોઈ અને અમે એવું વિચાર્યું કે કોઈ સેક્ટર હોય એમાં તો આપણે ન હોય પણ કમાવાનું હોય, ન મળે તો કાંઈ નહીં, એમાં પણ સંતોષ તો મળે, આપી શકશું ને, સંતોષ તો મળશે ને. તો એવું વિચારી અને અમે સીબીએસઈ સ્કૂલ ચાલુ કરી. પણ સાહેબ, સીબીએસઈ સ્ટાર્ટ કરો આ રીતે સૂચન આવે અને વિદ્યાર્થીઓને જો એ રિઝલ્ટ એ એન્વાયરમેન્ટ કદાચ ન મળ્યું અને માર્ક્સ ઓછા આવે તો ઓવરઓલ સ્કૂલના રિઝલ્ટ પર ફેર પડે એવો ડર ન લાગે? સાહેબ, એમ પછી એ ચાલુ કરવા માટે અમે એવો હેતુથી ચાલુ કરી હતી, પણ પછી જ્યારે સ્ટાર્ટ થાય પછી તો આપણે વિદ્યાર્થીનું હિત જોતા હોય ને. અત્યારે સીબીએસઈમાં કોઈ પણ કચાશ વગર આપણે ચલાવીએ છીએ, સંપૂર્ણ સુવિધા, બધું સંપૂર્ણ સુવિધા સાથે ચલાવીએ છીએ, કાંઈ પણ કચાશ નહીં. તો વાલીઓને એ પણ ચિંતા ગઈ કદાચ આ નિર્ણયથી કે એમને એમના બાળકને સીબીએસઈ માટે થઈને મોટા શહેર તરફ મોકલવો ન પડે, ઘરે રાખીને એ ભણાવી શકે. બહુ સરસ વાત છે. તમે જે વાત કરી કે ભાઈ આ જ કેમ્પસમાં હોસ્ટેલ ને બધી જ વ્યવસ્થા છે, ત્યાં હોસ્ટેલમાં રહેવું ગમે એવી કઈ કઈ સુવિધા? બાળકને એમ થાય કે મારે ઘરે નથી જવું, મને અહીંયા રહેવું છે. બરાબર. ઘણા બધા કેસ એવા સામે આવતા હોય કે એને મમ્મીનો ફોન આવે વેકેશનમાં કે સાહેબ તમે આને કેવું શાક દાળ ભાત કેવા આને ખવડાવો, આ એમ કે મારા હાથના દાળ ભાત નથી ભાવતા. વાહ. એટલે ઘણા બધા કેસ એવા હોય છે કે વિદ્યાર્થી 5 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષ, 9 વર્ષ પોતાની શિક્ષણ લાઈફ 9 વર્ષ હોસ્ટેલમાં કન્ટિન્યુ રહ્યા હોય, આવા કેસ છે.
કે જેને અહીંનું ફૂડ જ સેટ થઈ ગયું, મમ્મીનું ભાવતું નથી, પણ તેમ છતાંય આમ જોઈએ તો આમ અલગ અલગ મેનુ હોય, સવારનું સાંજનું, અને છોકરાને મજા આવે એવું બધું આપણે ખેડૂતના દીકરાઓને હોય ને જે ભાવે એવી રીતની મેનુની તૈયારીઓ હોય. શું વાત છે. અને અલગ અલગ દિવસોમાં, અલગ અલગ ઋતુઓમાં જે ખવડાવવું જોઈએ, ઘરે જે બાળક જમતો હોય, જે ખાતો હોય, એ બધું આપણે કરાવતા હોય. સિઝન હોય, સમજો કેરીની સિઝન હોય તો આપણે કેરીનો રસ ને કેરીને છોકરાઓ ખાય જ સિઝન પ્રમાણે. શેરડીની હોય તો શેરડી ખાય, જામફળ આવતા હોય તો જામફળ ખાય. ઋતુ પ્રમાણે જે પણ ફ્રૂટ આવતું હોય બહાર, એ બધું છોકરાઓને કરાવવાનું. છોકરો તો મોટા ભાગે સમજો 365 દિવસમાં 300 દિવસ તો અમારી પાસે જ રહેતા હોય, એટલે એને ઘર યાદ નહીં આવે, ઘર યાદ ન આવવા દઈએ. અને ક્યારેક ક્યારેક આમ હોય ને એવો માહોલ હોય કે આપણે આમ પાર્ટી પ્લોટમાં મેરેજ હોય તો આમ કેમ જમવાનો માહોલ એવો છોકરાઓને આપીએ. 15 દી મહિનો થાય તો બહાર ગ્રાઉન્ડમાં એનું બધું ગોઠવાય, મંદ મંદ મ્યુઝિક ચાલતું હોય, છોકરાઓ બુફે જમતા હોય, એ બધો આનંદ છોકરાઓ લેતા હોય. તો પછી આટલી બધી ફેસિલિટી આપો છો તો વિદ્યાર્થીઓને ફી બાબતની ચિંતા કેટલી રહે? ના, અમારું આમ જોઈએ તો ફીમાં રેગ્યુલર બધું ચાલતું હોય છે. અને આમ અમે આમ ફીઝને એટલું બધું આમ ઓલું પણ નથી કરતા. બાળકો સમજો શરૂઆતમાં સમજો નવું એડમિશન લીધું હોય અને કોઈને 2 દિવસ રહીને ન ફાવે, મમ્મી યાદ આવે, કોઈને અઠવાડિયું 15 દિવસ રહીએ ને પછી નથી ફાવતું, અથવા તો ઘણા કેસ એવા હોય કે બાળક તો અહીં સેટ થઈ ગયું હોય, રમતું હોય, ભણતું હોય, એને મમ્મીને ઘર નથી ફાવતું, તો એની મમ્મી સીધી લેવા આવે કે લઈ જાઓ હે. અને એવા કેસ ઘણા બધા બને કે છોકરાને ન જવું હોય પણ એમ કે ના મન નથી વળતું એમ કરીને મમ્મી લઈ જાય. તો આવા કેસમાં અમે ફી બાબત તમે વાત કરી એમ જોઈએ તો અમે આમ બહુ રાખતા નથી હોતા, જેટલું એનું ખર્ચ થતું એવું લઈને પાછા આપી દઈએ જે કંઈ ફીસ હોય. જનરલી એ સિસ્ટમ નથી હોતી એમ કે જે ખર્ચ થયો એ નથી હોતી, પણ વધારે પછી સત્ર રહ્યા હોય તો ફી રાખતા હોય, પણ અમુક દિવસો હોય તો એના પાછા આપી દેતા હોય છે પણ ફીસ ભરી હોય ખર્ચ લઈ. તમે એક વાતચીતમાં હંમેશા કહેતા હો છો કે મારી જે આ સંસ્થા છે ને એ શિક્ષણનું ધામ છે ને સાથે નાનું એવું ગામ છે. બધા જ શું કહેવાય જુદા જુદા વ્યક્તિઓ ત્યાં, લોટ દળવાવાળા બી મળે, ઇસ્ત્રીવાળા. એ શું તમે કઈ રીતે આખું ગામ ગણાવો છો એને? અમારું જોઈને તો જીતુભાઈ, હળવદ તાલુકામાં 71 ગામ છે. 71 ગામમાં 15 ગામ એવા છે જેની વસ્તી 500, 700, 800 માણસોની હોય, અમુક પ્લસ હોય. તમારું હળવદ મહર્ષિ ગુરુકુલ જે ગામ છે, ગુરુકુલ મારું ગામડું, તો એમાં 1200 માણસો, 1200 જીવ રેગ્યુલર રહે છે. 1000 વિદ્યાર્થીઓ, પછી એનો સ્ટાફ, એનો બિન શૈક્ષણિક સ્ટાફ, રસોઈયા, ઇસ્ત્રીવાળા, ઝાડુ કચરા પોતાવાળા, ગ્રાઉન્ડ સાફ કરવાવાળા, આ બધા થઈને 1200 જીવ કેમ્પસમાં રહે છે. એક ગામનો એક સરપંચ હોય તો એ સરપંચ ગામની જાહેર વ્યવસ્થા જોવામાં થાકી જતો હોય, એટલે બધા કામ હોય, પાણી ન આવ્યું, સફાઈ ન થઈ, આમ ન થયું, તેમ ન થયું એમ. તો તમે કલ્પના કરો કે 1200 જીવ બીમાર પડે તો આપણે લઈ જવાના, બરાબર. ઋતુઓ પ્રમાણે ચેન્જ થતું હોય, જે પણ વાતાવરણ એને આપણે મેન્ટેન કરવાનું, જમાડવાના, ભણાવવાના, સારામાં સારું રિઝલ્ટ લઈ આવવાનું. એટલે આ 1000 છોકરાઓ કેમ્પસમાં રહીએ એની ખૂબ કાળજી કરવાની. આ બધી છે ને બહુ એકદમ ટફ વાત હોય પણ દિલથી સ્વીકારેલી, એટલે મજા કરતાં કરતાં આમ કરીએ છીએ. કોઈ એવા કિસ્સા બને ખરા કે બાળક અને એના પછીની પેઢી, મતલબ કોઈ તમારે ત્યાં ભણીને બહાર નીકળ્યા છે, એ પોતાના બાળકને ત્યાં એડમિશન લેવા માટે? લોટ ઓફ સાહેબ, જે વિદ્યાર્થીઓ અમારા ભણીને ગયા એના દીકરા અત્યારે ઘણા ભણે છે. અહીંયા જ એના દીકરાને બેસાડ્યો, એ આવે એડમિશન લેવા અને એ કે સાહેબ જો આ મારો દીકરો, હવે કેજીમાં બેસાડવાનો, કોઈ કે પહેલામાં બેસાડવાનો, કે જો આ મારા સાહેબ છે, આને મને બહુ માર્યો હો સાહેબે, તું ધ્યાન રાખજે. એ એક મજાની વાત હોય કે એનું બાળક જોતું હોય ને એ આપણને પગે લાગે કે સાહેબ કેમ છે, અને એનું બાળક જોવે કેમ કે અમારા સાહેબ છે. વાહ, એ ખૂબ મજાની વાત છે. ઘણા વિદ્યાર્થીઓ જે અહીંયા ભણીને ગયા હોય ને એના બાળકને અહીંયા એડમિશન લઈને ભણાવતા હોય. એવું પણ બને કે કોઈ બેન એની દીકરીને આંગળીએ લઈને આવે, એને પ્રી પ્રાઇમરી સેક્શનમાં બેસાડે, પોતે બીએડમાં પણ અભ્યાસ કરતા હોય, મા દીકરી જોડે ભણતા હોય એમ.
આવા કેસ પણ થતા હોય. વાહ. એટલે 25 વર્ષના ગાળામાં તો એક પેઢી બદલાઈ ગઈ ને, હા, આખી પેઢી ચેન્જ થઈ. એટલે ઘણું આત્મસુખ મળતું હોય આનાથી. સાહેબ, ઘણા વિદ્યાર્થીઓ બહુ સારી સારી પોઝિશન પર હોય, હા, ક્યાંક કોઈક અધિકારીઓને મળવા ગયા હોય ને તમારા સ્કૂલના વિદ્યાર્થી નીકળે, કોઈક હોસ્પિટલ ગયા હોય ને તમારા વિદ્યાર્થી નીકળે, અને આવો સાહેબ કહીને આવકારો આપે, ત્યારે શું ફીલ થાય? આવું બન્યું હશે ને કદાચ. સાહેબ, ઘણી બધી વાર બનતું હોય. કોઈ પણ સરકારી કચેરીઓ હોય, હોસ્પિટલો હોય, ખાનગી હોસ્પિટલ હોય, ત્યાં જઈએ એટલે આમ એક વિદ્યાર્થી તો આપણો આવી જ જાય, નીકળી જ જાય. એમ એટલું બધો માસ સારી સારી પોઝિશન ઉપર બેસી ગયા છે ને બહુ આનંદની વાત છે કે ઘણા બધા ડૉક્ટરો, એન્જિનિયરો, આઈટી ક્ષેત્રમાં આપણા છોકરો ખૂબ આગળ વધી ગયા છે. એ બધું અંદરનું ફિલિંગ છે. બહુ સારી રીતે છોકરાઓ સારા સ્ટેટસ ઉપર બેસી ગયા છે. સાહેબ, 25 વર્ષની આ જે મહેનત કરી તમે, એના અંતે જો તમારે પ્રાઉડ મુમેન્ટ ગણાવવી હોય કે આ મારા માટે ક્યારેય ન ભૂલી શકાય એવી ઘટના, તો કઈ ઘટના? હમણાં જ એક નાની વાત થઈ. 10મા ધોરણ સુધીનું સીબીએસઈનો અભ્યાસક્રમ આપણે અહીં ચાલતો હતો. 11-12 માટે વિદ્યાર્થીઓને આપણે 11-12ની વ્યવસ્થા નહોતી, તો કોઈ ફેમિલી શિફ્ટ થાય, રહેવા જાય, કોઈ હોસ્ટેલમાં મૂકી આવે બાળકોને, એવું થતું હતું. પણ હમણાં જ ઘણા બધા વાલીઓ મળવા આવ્યા, એની મમ્મી ખાસ કરીને તો આવ્યા, જુદા જુદા. છેલ્લા 3 વર્ષથી અમારે બહાર મોકલવા પડે તો શું કરવાનું સાહેબ, તમે કરો ને, અમારે અહીંયા જ રાખવા, નથી મોકલવા બહાર. એ લાગણી મારા ઘરે આવ્યા અમુક બહેનો, દીકરીઓની મમ્મીઓ, મારા મિસિસને મળીને કે તમે સાહેબ ગમે એમ સાહેબને કહો, 11મું ચાલુ કરવું જોઈએ આપણે, અમારે બહાર કેમ જવું. તો આ જે અપેક્ષા આપણી પાસે છે, આ એક ખરેખર અંતરસુખની વાત છે કે આપણી પાસે કેવી સમાજની અપેક્ષા છે, આપણે કરવું જોઈએ એમ. તો આવી મોમેન્ટો ઘણી બધી આવી ક્ષણો આવી ગઈ છે કે જે ખરેખર યાદગાર. જેમ સુખ યાદગાર હોય ને સાહેબ, એમ દુઃખ યાદગાર હોય. કોઈક ચેલેન્જીસવાળી મોમેન્ટ હોય કે આ પડકાર બહુ અઘરો હતો પણ પાર પડી ગયા, એવી કઈ ક્ષણો? આમ તો ખૂબ ભગવાનની દયા છે કે કોઈ પણ બાબતો હોય તો ભગવાન સાથે જ છે, આપણે રાખ્યો હોય ભગવાનને. એટલે બહુ એવી ઘડીઓમાં ભગવાન સાથે રહ્યો છે, જ્યારે જ્યારે પણ જરૂરિયાત પડી હોય ત્યારે. એવી બહુ ઘટનાઓ ઓછી બની છે. પણ એક વખત એક ઘટના બની હતી, તમને યાદ કરાવું. અમારું એક એન્યુઅલ ફંક્શન હતું, મોટું ફંક્શન હતું. એમાં ઘણા બધા બહારથી મહેમાનો આવવાના હતા, વિદ્યાર્થીઓનું અભિવાદન થવાનું હતું. અને તેના આગલા દિવસે 2 દિવસ પહેલાં એક અમારો વિદ્યાર્થી જે ઘરેથી નીકળો અને સ્કૂલે નહોતો પહોંચ્યો, અને એ બીજી બસમાં બેસી ગયો અને એ કંઈક ટેન્શનમાં હતો, બીજું કાંઈ નહીં, પણ એમ ટેન્શનમાં હતો. તે દિવસે અમે એને ખૂબ ગોઈતો, મળ્યો નહીં. અને એ જે કેમ્પસમાં જે મોટું ફંક્શન હતું ને એનું જજમેન્ટ લેવાનું હતું કે આ મળતો નથી, તો ભગવાનને ખૂબ હૃદયથી નમસ્કાર કરી અને કીધું, ભગવાન શું કરવું જોઈએ, આ અમારું છોકરું મળતું નથી. એને મમ્મી પપ્પા અને અમે બધા, અમારી 50 શિક્ષકોની ટીમ ચારે બાજુ ગોતતી હતી. તો એ ક્ષણ ખૂબ યાદ છે કે જીતુભાઈ, અમે ફંક્શન રદ કર્યું. શું વાત છે? હા, લગભગ 2-2.5 હજાર કાર્ડનું વિતરણ કર્યું હતું, પ્લસ વાલીઓ બધા, અને એ કેન્સલ કર્યું. અને એ ફંક્શન કેન્સલ કર્યું. બીજે દિવસે સવારે મળ્યો. એને અદાને ઘરે જતો રહ્યો હતો. ઓહો. એને અદા 12 ગામ જતા રહ્યા હતા અને એ સંપર્ક નહોતો થયો. અને એ દુઃખની ઘડી હતી, ભગવાન અમારું છોકરું મળી તો જવું જ જોઈએ, ક્યાં ગયું છે. 2 દિવસે મળ્યો અને તે દિવસે જે આનંદ થયો, ખૂબ એક કહે ને 2 દિવસના ટફ દિવસો હતા. અને ભગવાનને એ છોકરાઓને ખૂબ સારી રીતે હતો એવો ને એવો તાજો ઘરે મોકલી દીધો. પણ એ ફંક્શન રદ કર્યું હતું આમ. એટલે આ ડિસિઝન લેવો એ બહુ અઘરો હોય છે. અઘરું હતું સાહેબ. શિક્ષક અને ગુરુ, આ બંને શબ્દમાંય પાતળી ભેદરેખા છે. હા. ગુરુ સ્થાને વિરાજવું
અને ગુરુસ્થાને રહીને આ ચિંતા કરવી ને એ બહુ મોટી વસ્તુ હોય છે. એટલે તમે એ જે નિર્ણય લીધો, મને ક્યાંક પાયામાં એવું લાગે છે કે વાલીઓ સાથેનો જે તમારો નાતો છે, જે સેતુ છે, કારણ કે મેં એવું સાંભળ્યું છે કે મહર્ષિ ગુરુકુળના લગભગ દરેક વિદ્યાર્થીના ઘરે સ્કૂલ દ્વારા વિઝિટ થાય, એક વખત ચા પીવા તો જવાય ને જવાય જ વર્ષમાં. 100% જીતુભાઈ. આમ જોઈને તો બધી સંસ્થાઓમાં વાલી મીટિંગ થતી હોય, એક વાલીઓનો સમૂહ હોય, બેઠો હોય, સામે એના પ્રિન્સિપાલ બેઠા હોય, જે પણ સોલ્યુશન મતલબ ક્વેશ્ચન હોય સોલ્યુશન આપે. અમે એનાથી વિશેષ કરીએ છીએ કે દર મહિને રાહ તો જોવાની ને વાલી મિટિંગની, એને બદલે ઇન્સ્ટન્ટ તમે જ્યારે કહો ને ત્યારે જ એનું સોલ્યુશન થવું જોઈએ. ઇન્સ્ટન્ટ જ તમારો કોઈ જૂનો પુરાનો એવો તમારો સવાલ થઈ જાય, એવો મુદ્દો હોય કે જે નુકસાન કરે, પણ અમે ઇન્સ્ટન્ટ જ કરતા હોય. રહી વાત ચા પીવાની, તો સાહેબ આપણે કોઈના ઘરે જઈ અને કાંઈક કેવું એ થોડુંક આપણી જીભ ન ઉપડે, પણ આપણા ઘરે કોઈ આવ્યું હોય ને ત્યારે કહીને તો આપણે સહજ ભાવે કહી શકીએ. તો અમે કેમ્પસના તમામ વાલીઓના ઘરે વર્ષમાં એક વખત તો મિનિમમ, એ પછી નળિયા રહેતો હોય કે કડી રહેતો હોય કે બોટાદ રહેતો હોય વિદ્યાર્થી, જે પણ જિલ્લામાં રહેતો હોય, અમે એક વખત તો એની ચા પીવા જઈ. સ્ટાફના 2-3 ભાઈઓ, જરૂર પડે તો બહેનો, એની ઘરે જાય, એની ઘરે બેસી અને ભાઈ કેમ છે, તમારો દીકરાનું આ રિઝલ્ટ છે, વર્ષ દરમિયાન એના આવા માર્ક્સ લાવ્યા, આવું થયું છે, ઇતર પ્રવૃત્તિઓમાં એ દોડમાં આગળ આવ્યો કે સ્કેટિંગમાં આગળ આવ્યો, આવું કર્યું, એવું બધું એનો જે કંઈ ચિત્ર હોય એની સામે મૂકતા હોય. ને હવે તમે કહો અમારે શું સુધારવા લાયક છે, તમે અમને કાંઈ કહેવાના હોય, અમે અહીંયા આવીને તો તમે ન કહી શકતા હોય, તો આજ કહો. એના જે સજેશન હોય એ લખતા આવતા હોય, અને એ પછી એનું સોલ્યુશન કેમ થાય, સામૂહિક હોય કોઈ પર્સનલ હોય, એને સોલ્વ કરતા હોય. એટલે આ બધું અચીવ કરવું હોય ને તો ટીમ વર્ક જોઈએ. પણ આટલી બધી મહેનત કરાવો તો સ્ટાફ, કારણ કે મેં છે ને એજ્યુકેશન ફિલ્ડમાં એવું જોયું છે કે બહુ જ ઓછા સમય માટે સ્ટાફ ટકે, જલ્દી ચેન્જ થતો હોય છે, શિક્ષકો જલ્દી બદલાતા જતા હોય છે. એટલે વિદ્યાર્થીએ અમુક કેસ તો એવાય હોય છે કે એક જ સબ્જેક્ટ 2 શિક્ષક પાસે એ જ વર્ષમાં એને ભણવો પડ્યો હોય. સાહેબ, તમારા સ્ટાફ એવું નથી કહેતો કે સંઘાણી સાહેબ બહુ મહેનત કરાવે છે, છોડીને જતા રહે? આમ જોઈએ ને જીતુભાઈ, હા, કોઈ 15 વર્ષ, કોઈ 17 વર્ષ, કોઈ 20 વર્ષ, કોઈ 22 વર્ષ, 22 વર્ષથી સ્ટાફ છે, મહર્ષિ ગુરુકુળમાં કામ કરે છે. શું વાત છે! કોઈ પણ ખાનગી સેક્ટર હોય, એમાંથી શૈક્ષણિક સંસ્થાની વાત કરીએ તો 20 વર્ષ રહેવું અથવા તો 20 વર્ષ કોઈને રાખવા, આ 2 અઘરી વાત છે. વાહ, બરાબર. તો એ બાબતે અમે આમ કહીએ કે આમ પ્રોફેશનલ નહીં થવાનું, એ આપણા ફેમિલી મેમ્બર છે, એની સાથે એવું જ વર્તન થાય, એની નાની નાની પર્સનલ બાબતોનું પણ કેર થાય, આવું બધું જોતા હોઈએ આપણે. તમામ સેક્શન છે, બધામાં પ્રિન્સિપાલ એક અલગ અલગ સ્વતંત્ર કામ કરતા હોય. સમજો કે કોલેજ વિભાગ છે, કે સમજો 1 to 10 છે, કે 11 to 12 કોમર્સ છે, એક સાયન્સ છે, તો એના દરેકના અલગ અલગ પ્રિન્સિપાલ છે. અચ્છા. એ બધા પ્રિન્સિપાલ સ્વતંત્ર, એનું અલગ જ કામ હોય, એને એ પોતે પોતાની રીતે ચલાવે છે. જો એને કંઈક જરૂરિયાત છે તો આપણું સજેશન માંગે છે. મહર્ષિ ગુરુકુળ ચાલે છે એની એક કોર કમિટી છે. કાંઈ પણ જજમેન્ટ હોય તો રજનીભાઈ જજમેન્ટ લઈ લે કે હાલો આમ કરવાનું, એવું ક્યારેય બનતું નથી. એ કોર કમિટી છે, એ બેસે અને ક્યારે વેકેશન પાડવું છે, ક્યારે વેકેશન ખોલવું છે, કે ફંક્શન કરવું છે કે નહીં, હવે પછી નવી શિક્ષણ નીતિમાં આપણે આ સ્ટેપ જવું છે, હવે આવતા દિવસોમાં આપણે 3 દિવસની ટ્રેનિંગ કરવી છે, આ તમામ બાબતોનું કોર કમિટી નક્કી કરતી હોય. એટલે સાથે લઈને ચાલવાની વાત છે, અને બધાને પોતાનો વજન ઉપડે, બધાનો એકસાથે કોઈ એક વ્યક્તિ ઉપર ભાર પડે તો થાકી જાય. એટલે આવી અલગ અલગ બાબતોમાં સ્ટાફ કાળજીથી કરતો હોય. અહીંયા સમજો કોઈ પીટીસી કરવા આવ્યો, કોઈ બીએડ કરવા આવ્યો, કોઈ ભણવા આવ્યો તો અહીંયા 6ઠું ધોરણ, ને એનો અભ્યાસ પૂરો થયો ને અહીંયા જ રોકાઈ ગયો, તો એ આજે પ્રિન્સિપાલ છે. શું વાત છે! આવા વિદ્યાર્થીઓ છે કે જે અહીંયા જ અભ્યાસ કરતા હતા અને અત્યારે સંચાલક છે અમારી જોડે કોઈને કોઈ જગ્યાએ. તો સ્ટાફ બાબતે એ પછી પોતાનું મકાન બને, અમે એને કંઈક કેમ શું અવતાર કરવું જોઈએ, કર હાલ, તો અમે એને શું મદદ કરીએ કે મદદ કરી,
છાનબીન કરાવી દઈ. પછી એમ કે બાઇક વગર ન ચાલે, હાલ બેટા બાઇક લેવાનું તો લઈ લે બાઇક. હાલ હવે તારે ગાડી લેવી પડે, તું ગાડી લઈ લે, ડાઉન પેમેન્ટ હું તને આપીશ, તું મને પછી આપી દેજે. લોન કરાવી દઈ. હાલો મારો મતલબ આમ ગુરુકુલ આમ વટથી કહે કે અમારો શિક્ષક એના આમ સાસરાને ઘરે જાય તો ગાડી લઈને જવો જોઈએ, એમ કે થોડું હાલે કંઈ. ક્યાં વાત. હે એટલે આમ મજા કરતાં કરતાં બધાયનું ડેવલપિંગ થાય. સૌનો સાથ, સૌનો સાથ, સૌનો વિકાસ. વાહ. તમે જે વાત કરી ને સાહેબ, અને હું જો એ રીતે લઈશ કે તમે એવું કહ્યું કે અમારા વિચારોમાં શિક્ષણ એક બિઝનેસ નથી, પણ શિક્ષણ માટેની જે સિસ્ટમ છે એ તો પ્યોર કોર્પોરેટ બિઝનેસ સ્ટ્રક્ચર હોય એવી એસઓપી આખી તમે તૈયાર કરી હોય એવું દેખાઈ રહ્યું છે. રજનીભાઈ, છેલ્લે મારે એક વસ્તુ કહેવી છે કે આ બધી સિસ્ટમ પાછળ સતત લાગેલા રહેવાની સાથે તમારા મનનો પહેલો સંકલ્પ હોય છે રાષ્ટ્ર. રાષ્ટ્ર માટે હંમેશા એલર્ટ રહેવાનું, જાગૃત રહેવાનું અને વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રવાદનું સિંચન કરવાનું. શિક્ષણ અને રાષ્ટ્રવાદ શું કહેશો? એનઈપી બાબતે આપણે આગળ થોડી વાત થઈ. જી. એમાં અમારું એ જ વાત હતી કે રાષ્ટ્રાય સ્વાહા. અમે આ ક્ષેત્રમાં છીએ તો નવી એનઈપીમાં અમે રાષ્ટ્રીય સ્વાહા, અમારાથી જે પણ થાય એ અમે રાષ્ટ્રને અર્પણ કરવું છે. અમારો સમય, અમારું વિત્ત જે કાંઈ છે એ આ નીતિ સફળ થાય એના માટે રાષ્ટ્રીય સ્વાહા. રહી વાત, તમે અત્યારે વાત કરી કે ઘણી બધી બાબતો હોય કે શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન. એટલે સંસ્કારનું સિંચન એટલે શું? એમાં શું સિંચન કરવાનું હોય? તો બાળક છે એ ભારતનું ભાવિ છે, એનું ઘડતર સારું થાય, ભારતનો સારામાં સારો નાગરિક બને અને એ એના મમ્મી પપ્પાને સારી રીતે રાખે અને એના સમાજમાં માથું ઊંચું કરીને જીવે. આ શિક્ષણ છે. આપણું સનાતન વારસો એની જાળવણી કરે, આ જ સંસ્કાર છે. સંસ્કાર એટલે બીજું શું? ભારતમાં જન્મ હોય તો ભારત માટે ગર્વ હોવો જોઈએ કે હું ભારતનો નાગરિક છું. ભારતના નીતિ નિયમો, એનું સંવિધાનનું પાલન કરવા માટે અંદરથી મજબૂતાઈ આવે. અને જેને ધાર્મિક રીતે જ્યાં પણ જોડાયેલો હોય એને જાળવણી રાખે. માતા પિતાની તમામ બાબતોમાં એ સાથે રહીએ. ન ખબર પડતા આનું જે સિંચન થતું હોય છે એ જ સંસ્કાર. એટલે બહુ બધી જવાબદારી હોય છે એક સંસ્થા માથે. 25 વર્ષ તમે જે આપ્યા છે એમાં તમે વાલીઓનો વિશ્વાસ જીત્યા છો, વાલીઓનો ભરોસો જીત્યા છો. અને જે કોઈ લોકો આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે, ચાહે આપ મહર્ષિ ગુરુકુળ સાથે જોડાયેલા હો કે ન હો, ચાહે આપનું સંતાન મહર્ષિ ગુરુકુળમાં ભણતું હોય કે ન ભણતું હોય, આ પોડકાસ્ટ જેણે પણ જોયો હશે, શિક્ષણ સંસ્થા ચલાવતી કોઈ વ્યક્તિઓ માટે પણ આ પોડકાસ્ટ છે એક લર્નિંગ લેસન સાબિત થશે. આવી જ બહુ બધી વાતો ભવિષ્યમાં ક્યારેક આપણે રજનીભાઈ સાથે કરવાની છે. પણ અત્યારે સાહેબ, આપ અમારા પોડકાસ્ટ માટે આવ્યા અને આપણે સમય ફાળવ્યો એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ જીતુભાઈ, થેન્ક યુ.